મોટા સમાચાર વડોદરા બોટકાંડના 11 આરોપીઓના જામીન મંજૂર થયા છે। વડોદરા કોર્ટે વિનીત કોટિયા, ગોપાલ શાહના જામીન મંજૂર કર્યા। ધર્મેલ શાહ, દીપેશ શાહ, રશ્મિકાંત પ્રજાપતિના જામીન મંજૂર। જતીન દોશી, વેદ પ્રકાશ યાદવના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા। નિલેશ જૈનના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે। કુલ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓ જામીન પર છૂટ્યા। મુખ્ય આરોપી પરેશ શાહ, વત્સલ શાહ હજુ પણ જેલમાં છે। તો કુલ 20 આરોપીઓમાંથી 15 આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે। વડોદરા બોટકાંડની અંદર 11 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા। વડોદરા કોર્ટે તો મુખ્ય આરોપી પરેશ શાહને પણ જામીન મળ્યા છે। મુખ્ય આરોપી પરેશ શાહને પણ મળી ગયા છે જામીન। વડોદરા બોટકાંડની અંદર મુખ્ય આરોપીને પણ જામીન મળ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી લોરેન્સ, વડોદરા બોટકાંડની અંદર અત્યારે શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જે હરણી બોટકાંડની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓ મળી 14ના જે મોત થયા હતા અને તેની અંદર આજે વડોદરા કોર્ટે 11 આરોપીઓને જામીન મંજૂર કરી દીધા છે અને આ પહેલા હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। અત્યાર સુધી કુલ 15 આરોપીઓના જામીન મંજૂર થયા છે। 5 હજુ પણ જેલની અંદર છે। ત્યારે જે રીતે ચર્ચાસ્પદ સૌથી મોટો વડોદરા હરણી બોટકાંડ કે જ્યારે ઘટના બની એ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહમંત્રી પણ વડોદરા આવી ગયા હતા અને તેની અંદર હવે જે કાનૂની કાર્યવાહી શરૂ થઈ, તમામને ધરપકડ થઈ, જેલમાં મૂક્યા અને આજે 5 મહિના બાદ 20 આરોપીઓમાંથી 15 આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે અને તેની અંદર મહત્વપૂર્ણ વાત એ છે કે મુખ્ય આરોપી પરેશ શાહના પણ જામીન મંજૂર થયા છે। 5 આરોપીઓ હજુ સુધી જેલની અંદર છે, પરંતુ જે બાળકોના માતા પિતા છે તેમની મુખ્ય માંગ એ છે કે તેમને વહેલી તકે ન્યાય મળે। જી આભાર લોરેન્સ તમામ જાણકારી આપવા માટે।